શ્રાવણીયા સોમવારે સોમેશ્વર મહાદેવના વહેલા દર્શન કરવાની અપેક્ષાએ હજારો ભક્તો વહેલી સવારે સોમનાથ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ મહાદેવના શરણે પહોંચ્યા હતા. ભક્તોમાં ભારે ઉત્સાહ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો. દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ ભગવાન સોમનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મોટી સંખ્યામાં યાત્રિકોના પ્રવાહને સુચારુ રીતે નિયંત્રિત કરવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ફ્રિસ્કિંગ ક્યુ, ક્લોક રૂમ, ઝિગઝેગ ક્યુ મેનેજર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના કારણે હજારો યાત્રિકોની ભીડ વચ્ચે પણ દર્શન વ્યવસ્થા સરળ અને સુવ્યવસ્થિત રહી હતી. ભાવેશ હીરાલાલ સોલંકી. આજનો આ સોમનાથમાં પ્રથમ સોમવાર છે શ્રાવણ મહિનાનો, અને તમે જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે. અને હીરાભાઈ સોલંકી અને પરશુરામભાઈ સોલંકીએ દર સોમવાર પ્રસાદી રાખે છે શ્રાવણ માસના દિવસે, પણ તેમને વિચાર એવો આવ્યો કે હવે દરેક દિવસે શ્રાવણ માસના પ્રસાદી રાખવાનું એવું ભવ્ય આયોજન કર્યું છે. અને આપ જોઈ રહ્યા છો કે શ્રદ્ધાળુની લાઈન ઠેઠ ગેટ સુધી પહોંચી ગઈ છે. આવો ને આવો ભાવ એવો મળતો જાય અને પ્રસાદી લેતા જાય. અને આપ સૌને શ્રાવણ માસની હાર્દિક શુભકામના પાઠવું છું. જય સોમનાથ. આમ તો મારા દીકરા આવ્યો છે, મારી દીકરી આવી છે, મારા બેનનો દીકરો આવ્યો છે, ભાણકી આવી છે, મારા માસી છે અને મારા ઘરના અને મારા ભાઈઓ અને મારા ઓફિસના બધા સ્ટાફ પણ આવ્યા છે. સાથોસાથ કાનાભાઈ છે, રણછોડભાઈ છે, મુકેશભાઈ છે, અને સૌપ્રથમ તો અહીંયા જે સંભાળે છે એવા વિજયભાઈ અમારે અને હરેશભાઈ, અને અમારે પોલીસમાં છે ભાવેશભાઈ, જે અમને ખૂબ સહયોગ આપે છે. બસ સોમનાથ મહાદેવ દરેક પ્રજાને સુખ શાંતિ આપે અને લાંબી આયુષ્ય આપે અને દીર્ઘગતિ આપે. અને આપ સૌને સોમનાથ મહાદેવના ચરણોમાં કોટી કોટી વંદન. આમ તો 7-8 વર્ષ તો થઈ ગયા છે ભાઈ, પણ આ એક વર્ષ એવું છે આજથી કે દરેક દિવસે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે ભાઈ. બોલો સોમનાથ મહાદેવની નમક પાર્વતી પતે હર હર મહાદેવ.